મા દશામાના જન્મદિવસના ઉપલક્ષમાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરના વ્રજધામ સોસાયટીના પ્રાંગણમાં આવેલ મા દશામાના મંદિરે ભવ્ય ડાયરાનું નવચંડી અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડભોઈ વાઘોડિયા રિંગ રોડ સ્થિત વ્રજધામ સોસાયટી ખાતે આવેલ મા દશામાના મંદિરે મયુરીબેન પવાર અને ચંદનસિંહ વાઘેલા દ્વારા છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી મા દશામાના પ્રાગટ્ય દિન નિમિત્તે ડાયરાનું તેમજ ભંડારાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ગતરોજ રાત્રે ઉષ્મા પ્રજાપતિના કંઠે લોક ડાયરાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા. લોક ડાયરામાં કટિબંધ ન્યૂઝ ચેનલના તંત્રી જીતેન્દ્રભાઈ શ્રીવાસ્તવ, વોર્ડ ભાજપ પ્રમુખ નરેશ રબારી, પરેશ પટેલ, પત્રકાર તેમજ સામાજિક કાર્યકર હિરેન મોદી સહિત આમંત્રિત મહાનુભાવો ઉપસ્થિત રહી ડાયરાની શોભા વધારી હતી. લોક ડાયરાની રંગત માણવા આવેલ દુર્વા નામની બાળ કલાકારે તો ડાયરાની રંગતમાં 4 ચાંદ લગાવી દીધા હતા. દર વર્ષની આ નાની દુર્વાએ ગિરિનંદની તેમ શિવ તાંડવ સ્ત્રોતમના પાઠનું પઠન કર્યું હતું. જ્યારે 13મી તારીખે નવચંડી યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં 15 ઉપરાંત જોડા પૂજા અર્ચનામાં જોડાયા હતા. તેમજ રાત્રિ દરમિયાન ભંડારાનું આયોજન થયું હતું, જેમાં 5000થી વધુ ભાવિ ભક્તો માતાજીનો પ્રસાદી લેવા ઉમટી પડ્યા હતા. ભક્તોએ દશામાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને વધુમાં ચંદનસિંહ બાપુએ જણાવ્યું હતું, તમારી હું તો પ્રેમે ઉતારું તારી આરતી, હું તો પ્રેમે ઉતારું તારી આરતી, નિર્ધન ને ધન વૈભવ ઉતારું તારી આરતી રે, શક્તિ સ્વરૂપે તારો વાસ માળે હું તો પ્રેમે. 12 તારીખે આગલા દિવસે ડાયરાનું આયોજન કરીએ છીએ. આજે 13 તારીખે 14 થી 15 જોડા બેસીને આખો દિવસ હવન પૂજા થાય છે. હમણાં સંકળોમાં છે માતાજીને હવનમાં, અને 7000 માણસોનું મહાપ્રસાદનું આયોજન કરીએ. કેટલા વર્ષથી આ કરવામાં આવ્યું? અમારું 10મું વર્ષ છે. ભક્તોની ભીડ કેવી જોવા મળે? ભક્તો તો બડાપુર આજુબાજુ સોસાયટીમાં દરેક આવે છે. માઈ ભક્તો પ્રસાદી લે છે અને ખૂબ આશીર્વાદ માતાજીના લઈને જાય છે.